નમસ્કાર, વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. વેલેન્ટાઇન વીક પર વાત ચાલે છે. કિશોર કાકા, હા, તમને એક ખતરનાક લેટેસ્ટ ન્યૂઝ આપું. હમણાં તમને ખબર છે કે અત્યારે ઘણા બધા પેલા ફેક પેલા જે બાવાઓ છે બધા, હા, જે લોકોને ધર્મના નામ પર ઠગે છે, હા, તે શું પણ એનો એક કિસ્સો આવ્યો છે. હમણાં જ એક બાવો જલાયો છે જે વેલેન્ટાઇન વીક ઉજવતો હતો અત્યારે. એટલે બાવા વેલેન્ટાઇન હે ના ઉજવે. અરે ખરેખર બધા એમના સાધ્વી હતા, એમના ભક્તો સાથે વેલેન્ટાઇન ઉજવતો હતો. એમાં સાંજે એવું થયું કે કોઈક છોકરી સાથે છેડખાની થઈ અને છોકરીએ કમ્પ્લેન કરી અને બાવો જલાયો છે. બરાબર થયું બાવા હતા ને. વેલેન્ટાઇન શેનો ઉજવેલા બાવો, મને તો ખબર જ નહીં પડતી. પણ જલાઈ ગયો. એ જલાવો જ જોઈએ. સવારે અગરબત્તી, સાંજે જબરજસ્તી. સવારે સ્વાહા ને રાત્રે આહા. એવું તો ના ચાલે ને. પણ બરાબર છે. હું તો ફરી કહું છું બધાને કે આને તહેવાર ના કહેશો. આ બે જણ વચ્ચે આમ જે હોય એ ચાલવા દો. ઠીક છે લા. અને હું તો એવું કહું છું, જે આપણે 26મી જાન્યુઆરી ને 15મી ઓગસ્ટે આપણે વોટ્સએપના ડીપી પર આપણે તિરંગો રાખીએ છીએ ને, હા. એવું તમે વેલેન્ટાઇનના દિવસે 14મી તારીખે તમારી ગર્લફ્રેન્ડનો ફોટો રાખો. ચલો હું માની જાઉં. એવું તો કોણ કરે બે? બસ તો પછી રિલેશનશિપ ડિક્લેર કરવું નથી, ખાલી અઠવાડિયાને તહેવાર ડિક્લેર કરી નાખવો છે. એવું તો ના ચાલે ને યાર. હા ભાઈ, ના ચાલે, ના ચાલે ભાઈ. ઓકે, તમે શાંતિથી સોંગ સાંભળો. વગાડ. only on Radio City.